Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Vadar. In this video lecture, we will discuss about email writing. વિદ્યાર્થીઓ BA સેમેસ્ટર 6 કમ્પલસરી ઇંગ્લિશની અંદર તમારે ઈમેલ રાઇટિંગ આવે છે. તો ઈમેલ રાઇટિંગ છે એ તમને બે ટોપિક પૂછેલા હશે, એમાંથી કોઈ પણ એક પર ઈમેલ લખવાનો છે અને એના 10 માર્ક રહેશે. તો ઈમેલ કઈ રીતે લખાય છે એ આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરીએ છીએ. તો અહીંયા ફર્સ્ટ એક ઇન્સ્ટ્રક્શન આપેલી છે, ડ્રાફ્ટ એન ઈમેલ ટુ યોર ક્લાસમેટ ફોર સ્ટડી ગ્રુપ ઇન્વિટેશન ફોર ઇંગ્લિશ અસાઇનમેન્ટ, કે ઇંગ્લિશના અસાઇનમેન્ટ્સ માટે ગ્રુપમાં સ્ટડી કરી શકીએ એ માટે તમે તમારા ક્લાસમેટને એટલે કે તમારા કોલેજમાં કે સ્કૂલમાં ભણતા ફ્રેન્ડને તમે ઈમેલ કરો છો. તો અહીંયા તમારે ફોર્મેટ આ રીતે લખવાનું છે એક્ઝામમાં, ફ્રોમ સબ્જેક્ટ અને ટુ. ફ્રોમ એટલે કે રાઇટરનું ઈમેલ એડ્રેસ આવશે, તમે રાઇટર છો તો તમારું પોતાનું ઈમેલ એડ્રેસ લખી શકો છો. ત્યાર પછી છે સબ્જેક્ટ, કયા ટોપિક પર આપણે ઈમેલ કર્યો છે, તો એમાં આવશે સ્ટડી ગ્રુપ ઇન્વિટેશન ફોર ઇંગ્લિશ અસાઇનમેન્ટ, કે ઇંગ્લિશનું અસાઇનમેન્ટ સાથે બનાવવાનું છે તો ગ્રુપ સ્ટડી કરવા માટે ઇન્વિટેશન આપતો ઈમેલ કરીએ છીએ. ટુની અંદર રિસીવરનું ઈમેલ એડ્રેસ આવશે, એટલે કે તમારે સામેવાળી વ્યક્તિ જેને તમે ઈમેલ કરવાના છો એનું તમારે રિસિપિયન્ટનું ઈમેલ આઈડી લખવાનું છે. જ્યારે પણ આપણે મોબાઈલની અંદર એપ્લિકેશનમાં જોઈએ છે તો ઈમેલમાં બાય ડિફોલ્ટ આ બધું હોય છે, ફ્રોમ સબ્જેક્ટ અને ટુ, બટ અત્યારે આપણે સેમ્પલ તરીકે લખીએ છીએ એટલે આપણે ફ્રોમ સબ્જેક્ટ અને ટુ છે એડ કરવું પડશે. ત્યાર પછી આપણે લખીએ છીએ સેલ્યુટેશન, એટલે કે હાય, ડિયર, અથવા તો જે પણ તમે તમારા ફ્રેન્ડને બોલાવતા હોય હેલો પણ કહી શકો. તો હાય યોર ક્લાસમેટ નેમ, તો તમારે ક્લાસમેટનું નામ લખવાનું છે. હવે સ્ટાર્ટ કરીએ છીએ ઈમેલ. આઈ હોપ યુ આર ડુઈંગ વેલ, હું આશા રાખું છું કે તું બહુ આનંદમાં હશે. આઈ વોન્ટેડ ટુ આસ્ક ઇફ યુ વુડ લાઇક ટુ સ્ટડી ટુગેધર ફોર અવર અપકમિંગ ઇંગ્લિશ અસાઇનમેન્ટ. હું ઈચ્છું છું કે આપણું હવે જે સ્કૂલમાંથી આપણને જે કે કોલેજમાંથી આપણને અસાઇનમેન્ટ્સ મળ્યું છે ઇંગ્લિશનું, એના માટે આપણે બંને સાથે સ્ટડી કરીએ. આઈ થિંક ઇટ વુડ બી ગ્રેટ ફોર અસ ટુ વર્ક એઝ અ ટીમ બિકોઝ ઇટ કેન હેલ્પ અસ અન્ડરસ્ટેન્ડ ધ મટીરિયલ બેટર એન્ડ શેર આઈડિયાઝ દેટ કેન હેલ્પ બોથ ઓફ અસ. મને એવું લાગે છે કે જો આપણે બંને સાથે વર્ક કરશું તો એક ટીમ બનશે અને એને કારણે અસાઇનમેન્ટને સમજવામાં અને એકબીજા સાથે આઈડિયા શેરિંગથી આપણું અસાઇનમેન્ટ ખૂબ સારું બનશે. નેક્સ્ટ પેરેગ્રાફ છે, વી કેન પ્લાન ટુ મીટ રેગ્યુલરલી આઈધર ઇન ધ લાઇબ્રેરી ઓર અ ક્વાઇટ પ્લેસ ઓન કેમ્પસ વેર વી કેન ફોકસ. હું વિચારું છું કે આપણે પ્લાન કરી શકીએ ડેઇલી સાથે મળવાનો, કાં તો લાઇબ્રેરીમાં મળી શકીએ અને કાં તો આપણા કોલેજના કેમ્પસમાં ક્યાંય એવી શાંત જગ્યા હોય ત્યાં બેસીને આપણે જ્યાં વર્ક કરી શકીએ એવી આપણે પ્લેસ ચૂઝ કરીએ. Just let me know where you are available and when we can choose a time that works fine for both of us. મને તું જણાવજે કે તું ક્યારે અવેલેબલ હોય, મીન્સ કે તું કયા ટાઈમમાં ફ્રી હોય છે અને કયા સમયે આપણે બંને સાથે મળીને વર્ક કરી શકીએ. યોર થોટ્સ એન્ડ કોન્ટ્રીબ્યુશન્સ આર ઇમ્પોર્ટન્ટ. તારા જે વિચારો અને તું પણ જે પણ કહેવા માગે છે, તારા ઓપિનિયન્સ છે, મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ આઈ બિલીવ વી કેન લર્ન અ લોટ ફ્રોમ ઈચ અધર ડ્યુરિંગ અવર સ્ટડી સેશન. અને હું એવું માનું છું કે જો આપણે બંને આ સ્ટડી સાથે કરશું તો ખરેખર ખૂબ સારું અસાઇનમેન્ટ આપણું બની શકશે. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ હિયરિંગ ફ્રોમ યુ સૂન. અને હું આશા રાખું છું કે તું ઝડપથી મને એક ઈમેલ કરીશ તો મને આન્સર આપીશ. ત્યાર પછી તમારે આ રીતે 2 કે 3 નાના નાના પેરેગ્રાફ લખવાના છે અને લેફ્ટ સાઈડ તમારે આ રીતે લખવાનું છે, બેસ્ટ રિગાર્ડ્સ યોર નેમ. તો આ બેસ્ટ રિગાર્ડ્સ અને યોર નેમ છે એ દરેક ઈમેલમાં કોમન રહેશે. તો તમે કોઈ પણ ઈમેલ પૂરો થશે એટલે લેફ્ટ સાઈડ તમારે બેસ્ટ રિગાર્ડ્સ અને તમારું નામ છે, તમારું નામ અને તમારી સરનેમ એ લખી દેવાનું છે. તો આ આપણો ફર્સ્ટ ઈમેલ હતો. હવે આપણે સેકન્ડ ઈમેલ જોઈએ છે. તો એક્ઝામમાં એવું નથી કે તમને આ જ ઈમેલ પૂછશે, પણ ઈમેલનું અત્યારે આપણે ખાલી સેમ્પલ જોઈએ છે કે આ પ્રકારનું તમને કોઈ પણ ઈમેલ લખવાનું કીધેલું હોય તો એ કોઈ પણ તમને સૂચના ઉપર તમે આ રીતના ફોર્મેટથી ઈમેલ લખી શકો. સેકન્ડ ઈમેલ છે, ડ્રાફ્ટ એન ઈમેલ ટુ અ પ્રોફેસર ફોર ધ એક્સટેન્શન રિક્વેસ્ટ ફોર ઇંગ્લિશ અસાઇનમેન્ટ. ઇંગ્લિશના અસાઇનમેન્ટ માટે તમારે તમારા ઇંગ્લિશના પ્રોફેસરને રિક્વેસ્ટ કરવાની છે કે તમારે હજી વધારે સમય જોઈએ છે, તમારું વર્ક છે હજી કમ્પ્લીટ નથી થયું, તો વધારે એક્સ્ટ્રા સમય માગવા માટેનું આ એક ઈમેલ છે. તો સેમ જે ફર્સ્ટ ઈમેલમાં હતું એવી જ રીતે સેકન્ડમાં આવશે, ફ્રોમ સબ્જેક્ટ એન્ડ ટુ. ફ્રોમમાં રાઇટરનું ઈમેલ એડ્રેસ, અહીંયા તમારે કાઉન્સમાં રાઇટરનું ઈમેલ એડ્રેસ નથી લખવાનું, પણ ત્યાં તમારે કોઈ પણ ઈમેલ આઈડી લખી દેવાનું છે, તમારું પોતાનું ઈમેલ આઈડી. સબ્જેક્ટમાં આવશે તમને એક્ઝામમાં સૂચનામાં જે પણ સબ્જેક્ટ આપેલો હોય તો અહીંયા છે ઈમેલ ટુ, પછી હશે એ સબ્જેક્ટ હશે તો ઈમેલ ટુ પ્રોફેસર ફોર ધ એક્સટેન્શન રિક્વેસ્ટ ફોર ઇંગ્લિશ અસાઇનમેન્ટ. તો અહીંયા લખવાનું છે એક્સટેન્શન રિક્વેસ્ટ ફોર ઇંગ્લિશ અસાઇનમેન્ટ. એક્સટેન્શન રિક્વેસ્ટ એટલે કે વધુ સમય જોઈએ છે એના માટેની વિનંતી, અને શેના માટે, તો કે ઇંગ્લિશ અસાઇનમેન્ટ માટે. ટુની અંદર આવશે સામેવાળી વ્યક્તિનું ઈમેલ આઈડી. તો તમારે જ્યારે પણ ઈમેલ તમે લખો છો તો તમારે પોતાનું ઈમેલ આઈડી અને તમારે સામેવાળી વ્યક્તિનું ઈમેલ આઈડી તમારે બંને અહીંયા લખવાના રહેશે. ત્યાર પછી લખશું ડિયર પ્રોફેસર, અથવા તો તમે રિસ્પેક્ટેડ પ્રોફેસર પણ લખી શકો, અને કાઉન્સમાં લખ્યું છે પ્રોફેસર્સ નેમ, તમારે કોઈ પ્રોફેસરનું નામ લખવું હોય તો એ પણ તમે લખી શકો. ત્યાર પછી સ્ટાર્ટ કરીએ છીએ. હેલો સર, આઈ હોપ યુ આર ડુઈંગ વેલ.
કે સર હેલો, આઈ હોપ તમે મજામાં હશો. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ યુ ટુ આસ્ક ફોર સમ એક્સ્ટ્રા ટાઈમ ફોર માય ઇંગ્લિશ અસાઇનમેન્ટ. મેં તમને ઈમેલ એ માટે કર્યો છે કે મારે ઇંગ્લિશનું અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવા માટે થોડો એક્સ્ટ્રા સમય જોઈએ છે. આઈ હેવ હેડ અ બિટ ઓફ ટ્રબલ ફાઇન્ડિંગ ઓલ ધ ઇન્ફોર્મેશન આઈ નીડ. મેં જ્યારે આ અસાઇનમેન્ટ બનાવવાનું સ્ટાર્ટ કર્યું તો ઇન્ફોર્મેશન શોધવામાં મારે તો ઘણી મુશ્કેલી પડી. એન્ડ મેકિંગ માય પોઈન્ટ્સ ક્લિયર, અને હું હજી પણ મારા પોઈન્ટ્સ થોડા ક્લિયર નથી કરી શક્યો. આઈ થિંક ઇફ આઈ હેડ મોર ટાઈમ આઈ કુડ મેક માય અસાઇનમેન્ટ મચ બેટર. મને જો થોડો વધારે સમય મળી જાય તો મારું અસાઇનમેન્ટ ખૂબ સારું બની શકે છે. Would it be okay if I had one more week to finish my would it be okay if I had one more week to finish my assignment? પ્રોફેસરને રિક્વેસ્ટ કરી છે કે શું મને એક અઠવાડિયું જેવું વધારે સમય મળશે અસાઇનમેન્ટ સબમિટ કરવા માટે, તો આ અસાઇનમેન્ટ ખૂબ સારું બનાવી શકીશ. આઈ પ્રોમિસ આઈ વિલ વર્ક હાર્ડ એન્ડ મેક ઇટ ધ બેસ્ટ આઈ કેન. હું તમને પ્રોમિસ કરું છું કે હું મારું ખૂબ સરસ પ્રયત્ન કરીશ. આઈ વિલ ગીવ માય 100% બેસ્ટ એન્ડ અસાઇનમેન્ટ્સ હું તમને સારી રીતે પ્રેઝન્ટ કરી શકીશ. I want to do well in this assignment and I believe the extra time will help me to do that. હું આ અસાઇનમેન્ટ ખૂબ સારી રીતે કરવા માગું છું, અને જો મને એક્સ્ટ્રા સમય મળશે તો અસાઇનમેન્ટ મારું ખૂબ સરસ રીતે થશે. થેન્ક યુ ફોર લિસનિંગ ટુ માય રિક્વેસ્ટ. તમે મારી જે રિક્વેસ્ટને સાંભળી એના માટે તમારો આભાર. આઈ નો યુ આર બિઝી, સો આઈ એપ્રિસિએટ એની હેલ્પ યુ કેન ગીવ મી. મને ખબર છે કે તમે બહુ બિઝી હશો, પણ તમે મારો ઈમેલ રીડ કર્યો અને મને તમે જે સમય આપશો એના માટે હું તમારો આભારી છું. બેસ્ટ રિગાર્ડ્સ, યોર નેમ. તો આ પણ કોમન રહેશે નીચે. ત્યાર પછી હવે થર્ડ ઈમેલ જોઈએ છે. તો આ વિડીયો લેક્ચરની અંદર મેં 3 સેમ્પલ ઈમેલ બતાવ્યા છે. આ ઈમેલ કોઈ એવા નથી કે એક્ઝામમાં તમને પૂછાશે, પણ તમને કોઈ પણ ઈમેલ પૂછાય તો તમારે 10 માર્કના ઈમેલમાં આ રીતે આ ફોર્મેટથી લખવાનું રહેશે. નેક્સ્ટ છે ઈમેલ ટુ કોલેજ એડમિનિસ્ટ્રેશન. કોલેજનું જે વહીવટી જે અધિકારી હોય છે, જે એડમિનિસ્ટ્રેશન કહી શકીએ એને, તો એને આપણે એક ઈમેલ લખવાનો છે. ફ્રોમ રાઇટર્સ ઈમેલ એડ્રેસ. સબ્જેક્ટ રિક્વેસ્ટ ફોર ઇંગ્લિશ ટ્યુટરિંગ સર્વિસીસ, કે ઇંગ્લિશ ટ્યુશન રખાવવું છે તો અહીંયા કોઈ અવેલેબલ હોય તો એની ઇન્ફોર્મેશન આપવા માટે રિક્વેસ્ટ કરવાની છે કોલેજ કે સ્કૂલના જે ઓફિસના સ્ટાફ છે એમને. ટુ રિસીવર્સ ઈમેલ એડ્રેસ. સામેવાળી વ્યક્તિનું ઈમેલ એડ્રેસ એટલે કે ઓફિસનું ઈમેલ એડ્રેસ આવશે. ત્યાર પછી છે ડિયર કોલેજ એડમિનિસ્ટ્રેશન. I trust this email finds you well. I am writing to inquiry about the availability of English tutoring services on campus. હું આશા રાખું છું કે તમે મજામાં હશો. મેં ઈમેલ એ માટે કર્યો છે કે મારે ઇંગ્લિશના ટ્યુશન રાખવું છે આ કેમ્પસમાં મીન્સ કે સ્ટુડન્ટ હોસ્ટેલમાં ભણતો હશે અથવા તો કોલેજમાં ભણતો હશે, તો કેમ્પસમાં જો કોઈ ઇંગ્લિશ શીખવવા માટેનો કોઈ ક્લાસીસ અથવા તો કોઈ પણ જો રૂમ હોય કે જ્યાં કોઈ સર કે મેડમ શીખવતા હોય તો એના વિશે મારે ઇન્ક્વાયરી કરવી છે. As I strive to improve my English language skills, I believe that personalized tutoring would greatly enhance my learning experience. હું માનું છું કે પર્સનલી કોચિંગ લેવાથી મારું જે ઇંગ્લિશ લેંગ્વેજ જે છે અથવા તો મારો લેંગ્વેજ લર્નિંગનો એક્સપિરિયન્સ છે વધારે હું સારો કરી શકીશ, અને હું મારી ઇંગ્લિશ લેંગ્વેજ ઇમ્પ્રૂવ કરવા માગું છું, થોડી વધારે સારી કરવા માગું છું. Could you please provide information on how to access tutoring service for English? શું તમે મને માહિતી આપશો કે આ કેમ્પસમાં ઇંગ્લિશના કોઈ ક્લાસીસ થાય છે અથવા તો કોચિંગ થાય છે? આઈ એમ eager to benefit from additional support and guidance in my studies. અને આ ઇંગ્લિશ શીખવા માટેનો જો તો મને એડિશનલ સપોર્ટ મળી જશે, મીન્સ કે કોઈ કોચિંગ કે કોઈ ક્લાસીસ થતું હશે, ટ્યુશન થતું હશે અને મને સપોર્ટ મળી જશે તો એનાથી મારું સ્ટડી છે વધારે સારું થઈ શકશે. થેન્ક યુ ફોર યોર અટેન્શન ટુ ધીસ મેટર એન્ડ આઈ લુક ફોરવર્ડ ટુ ફોર યોર રિસ્પોન્સ. તમે આ બાબતમાં ધ્યાન દીધું એના માટે તમારો આભાર, અને હું આશા રાખું છું કે તમે મને ઝડપથી આનો રિપ્લાય કરશો. બેસ્ટ રિગાર્ડ્સ, યોર નેમ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 3 ઈમેલ સ્ટડી કર્યા છે. 3 ઈમેલમાં મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો કે ઈમેલ કઈ રીતે લખી શકાય. તો આ રીતે તમને એક્ઝામમાં કોઈ પણ ટોપિક પર ઈમેલ પૂછી શકે છે. તો તમારે સ્ટાર્ટિંગમાં ફ્રોમ, સબ્જેક્ટ અને ટુ લખવાનું છે. ફ્રોમમાં તમારે તમારું ઈમેલ આઈડી એડ્રેસ લખવાનું છે. સબ્જેક્ટમાં તમને સૂચનામાં જે પણ સબ્જેક્ટ આપ્યો હોય એ લખવાનો છે, જેના પર ઈમેલ લખવાનો છે. અને ટુમાં તમારે કોઈ પણ અધર પર્સનનું રિસીવરનું એડ્રેસ ઈમેલ એડ્રેસ લખવાનું છે. અને ત્યાર પછી આ રીતે હાય, હેલો, હાવ આર યુ, ડિયર, રિસ્પેક્ટેડ એવી રીતે સેલ્યુટેશન કરી અને તમારે 2 થી 3 પેરેગ્રાફ લખવાના થશે, અને છેલ્લે તમારે બેસ્ટ રિગાર્ડ્સ અને નેમ લખવાનું રહેશે. તો આ ઈમેલ રાઇટિંગ છે જે તમને BA સેમેસ્ટર 6 ઇંગ્લિશમાં લગભગ તમને 2 આપેલા હશે, એમાંથી 1 લખવાનો છે અને એના 10 માર્ક રહેશે. તો તમને 2 સૂચના આપેલી હોય એ 2 સૂચનામાંથી જે તમને વધારે સારી લાગે એના પર તમે લખી શકો છો. બીજું કે આ જે
કોપી છે ઈમેલ રાઇટિંગની, એની પીડીએફની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ક્લિક કરી અને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને એક્ઝામ ટાઈમે તમે તમારા મોબાઈલમાંથી પ્રિન્ટ કાઢીને પણ સ્ટડી કરી શકો. અને સ્ટુડન્ટ્સ માટે મેં વોટ્સઅપ ચેનલ ક્રિએટ કરી છે, તો એની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તમે મારી સાથે વોટ્સઅપ પર કનેક્ટેડ રહેવા માગતા હોય, દરેક અપડેટ્સ લેવા માગતા હોય, તો તમે વોટ્સઅપ ચેનલને ફોલો કરી દેજો, તો તમને રેગ્યુલર અપડેટ્સ મળતી રહેશે. તો આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.